આજે બનાવીશું સરસ મજાની ખીચડી। તો ચાલો મિત્રો, પહેલાં તેલ ગરમ કરીને વઘાર મૂકી દઈશું। તો વઘાર થઈ ગયા પછી આપણે એડ કરીશું લીલા શાકભાજી એડ થઈ ગયા પછી તેમાં હલાવી લઈશું। હલાવ્યા પછી ત્યારબાદ તેમાં નાખીશું ડુંગળી ટામેટાં અને પછી નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ખીચડીનો મસાલો કરી દઈશું। હળદર, મરચું અને ખીચડીનો મસાલો નાખી અને તેને ચડવા દઈશું। ચડી ગયા બાદ તેને હલાવી અને આપણો મસાલો પાકી ગયો છે। તો ત્યારબાદ પછી તેમાં એડ કરીશું આપણે ચોખા એડ કર્યા પછી તેને બરાબર હલાવી લઈશું। હલાવ્યા બાદ તેમાં ગરમ પાણી નાખીશું। ગરમ પાણી નાખી ચડવા દઈશું। ચડી ગયા પછી બની ગઈ છે આપણી સરસ મજાની ખીચડી મિત્રો।